આજે વિધાનસભા પરિષદની અંદર માન્ય અને આદરણીય અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના મનમાં એક વિચાર આવ્યો અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાથે એમને સંવાદ કરી અને નક્કી કર્યું કે સરપંચો નવા ચૂંટાયેલા છે તો કેટલીય વિકાસલક્ષી યોજનાઓ એમના થકી ગામડાઓમાં અમલવારીમાં મૂકવાની હોય છે. તો એક જરા ઉત્તર ગુજરાત અને ઝોન વાઇઝ આજે ઉત્તર ગુજરાતનો દરેક તાલુકામાંથી દરેક વિધાનસભા સીટમાંથી અમુક સરપંચોને બોલાવી અને એ તાલીમ આપવાનું, જેથી કરી એ એમને મળેલી તાલીમ એ નીચે સુધી પહોંચાડી શકે એના માટેનો એક કાર્ય શિબિરનું આયોજન કર્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમાં હા પાડી અને આજે એની પહેલી આ કાર્ય શિબિર આજે યોજાઈ રહી છે, જેની અંદર સંસદીય લોકતંત્રની અંદર પંચાયતોની ભૂમિકા સાથે હમણાં જ જી રામજી ના વિષયને ખૂબ સારી રીતે સમજાવવાનો અને જી રામજી દ્વારા ગામનો એક ગ્રામ વિકાસનો નકશો પણ જી રામજી થકી બની શકે. વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે, પરંતુ એને જી રામજી સાથે એને સંકલિત કરી અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે. અને સાથે પંચાયતી હિસાબો અને નિયમોની જાણકારી પણ અને પ્રશ્નોત્તરી પણ અને સરપંચોની ભૂમિકા, આ 4 વિષય ઉપર કે જેની અંદર મેં 4 વિષયો કયા, એમાં પેટા વિષયોની સાથે સાથે સરપંચોને એમની જવાબદારી અને જ્યારે અડધું ગુજરાત ગામડામાં વસતું હોય ત્યારે જેની લીડરશિપ જેમના હાથમાં છે, દોરવણી અને વિકાસની જવાબદારી જેમના હાથમાં છે, એવા સરપંચોને આ ખૂબ ફ્રૂટફુલ આ આખી કાર્ય શિબિર થવાની છે. આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે હજુ પણ દરેક ઝોન વાઇઝ બાકીની પણ આ કાર્ય શિબિરો યોજી અને નીચે સુધી નિયમોની જાણકારી, સરપંચની ભૂમિકા, વિકાસની સાથે ગામને એક કરવાની વાત, ઘણા બધા વિષયો સાથે આજે એમને માર્ગદર્શન મળવાનું છે. ખૂબ સારી શરૂઆત આજે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને આજે આ વિધાનસભા પરિસરમાં થઈ રહી છે. વિધાનસભાની અંદર ધારાસભ્યો પોતે કામ કરતા હોય, પરંતુ સરપંચોને અહીંયા બોલાવી અને આ પ્રકારની સમજણ આપી અને લોકશાહીનો પાયો એ ગામડું છે અને ગામડાની અંદર ગ્રામ સ્વરાજ અને ગામ સભાની પણ મહત્વતા સમજાવી અને વધુ એમને પ્રોત્સાહિત કરી અને ગુજરાતને મજબૂત કરવા માટેની આજની કાર્ય શિબિરનું આયોજન કર્યું. જે તાલીમ છે એની માટે અમને એક અગત્યની તાલીમ બી લાગે છે, કારણ કે જે 2011માં વસ્તી ધોરણે ગ્રાન્ટો આપવામાં આવતી હતી ને અમારી આજે એક પ્રશ્ન અમે રાખવા માંગશું સરકાર સામે કે 2011ની વસ્તી પ્રમાણે જે ગ્રાન્ટો આપતા હતા એ ઓછી ગ્રાન્ટો હતી અને હવે એ વસ્તી ધોરણે ગ્રાન્ટો વધારે તો ગામનો વિકાસ વધારે થાય. અમને વિકાસના કામોમાં સરકાર ઘણો બધો મળે છે. થોડી અમારી મુશ્કેલીઓ પણ છે કે જેમ્સ અમુક જે ખરીદી છે જેમ્સની, એમાં અમને ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે બજારમાં જે વસ્તુ અમે જેમ્સથી ખરીદીએ છીએ એ જ વસ્તુ બજારમાં અમને ઓછા ભાવે મળે છે અને જેમ્સમાં ફરજિયાત ખરીદવી પડે છે અને જે અમારે મોંઘી હોય તો પણ ખરીદવી પડે. બીજી એવી માગણી છે કે ઘણી વખતે શું છે કે એડવાન્સમાં અમે વિકાસના કામોની નોંધ કરાવતા હોઈએ છીએ, માગણી કરતા હોઈએ છીએ, પરંતુ ટાઈમ જતો રહ્યા પછી ગ્રાન્ટ આવતી હોય એટલે ઘણીવાર છે ને એ કામ અમે બીજી રીતે પણ કરાવી લીધું હોય તો એનું જ કામ રિપીટ કરવા માટે જ્યારે કરવાનું થાય ત્યારે કામ કરવાના પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને અમારી માગણી એવી છે કે સરકારે ખરેખર વસ્તીના ધોરણે દરેક ગામને મૂળ ગ્રાન્ટ ફાળવી દેવી જોઈએ. વસ્તી પ્રમાણે ગ્રાન્ટ આપે છે, પણ જેમ બને એમ વધારે ગ્રાન્ટ આપે તો ગામમાં જેટલું છે એટલો વિકાસ થઈ શકે. અત્યારે અમને 15મા નાણાં પંચમાં 25-30 લાખ જેવી મળતી છે. અપેક્ષા છે 5 લાખ જેવી વધે તો સારું. ગામમાં જેટલું જેમ બને એમ વિકાસ થાય ગામનો અને બધી વ્યવસ્થા પૂરી થાય એવી માટે ગ્રાન્ટ વધે તો એ માટે સારું. આજે તાલીમ માટે આવ્યા છે એટલે ગામના વિકાસ માટે હું એક તો આ જે યોજનાઓ છે એમાં વધારો કરવા માગું છું, કારણ કે સરકાર આવાસ યોજનાની અંદર જે ગરીબ લોકો છે એમના મકાનો માટે જે આ ફાળવણી છે 1,40,000 એનાથી વધારે કરે તો બહુ સારું. અમારા ત્યાં પાણીની સમસ્યા, ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, ગટર લાઈનની બી સમસ્યા છે. અમે રોડ બનાવીશું, આંગણવાડી બી બનાવવા મૂકી છે, ગામમાં રોડ બની ગયો છે. અમને શું ગ્રાન્ટ મળી શકે અને વધારે મળે તો ગામમાં વિકાસ થાય.